गुजरात के विराम गांव से बड़ी खबर सामने आ रही है, जहां चंदन नगरी गांव में गौचर भूमि पर अवैध खनन को लेकर ग्रामीणों में भारी रोष देखा जा रहा है। ग्रामीणों ने खनन माफियाओं पर गौचर जमीन पर अवैध कब्जा और खुदाई का आरोप लगाया है। जानकारी के अनुसार चंदन नगरी गांव के सर्वे नंबर 241 के अंतर्गत आने वाली रेवेन्यू वलाड़ी गौचर भूमि पर खनन माफियाओं द्वारा लगातार अवैध उत्खनन किया जा रहा है। ग्रामीणों का कहना है कि यह भूमि पशुओं के लिए चारों के लिए बेहद महत्वपूर्ण है, लेकिन भूमाफिया इसका बेखौफ दुरुपयोग कर रहे हैं। गांव के पूर्व सरपंच ने आरोप लगाया है कि कई बार प्रशासन को लिखित और मौखिक शिकायत देने के बावजूद अब तक कोई ठोस कार्रवाई नहीं की गई है, जिससे माफियाओं के हौसले बुलंद हैं। ग्रामीणों ने अवैध खनन पर तुरंत रोक लगाने और दोषियों पर सख्त कार्रवाई की मांग की है। चेतावनी दी गई है कि यदि जल्द कार्रवाई नहीं हुई तो ग्रामीण बड़े स्तर पर विरोध प्रदर्शन करेंगे। આવી ગામ લોકોએ આખા ગામની સહી લઈ અને ત્યાં મામલતદારને મારા ઉપર નોટિસ કાઢવાનું ગામવાળા મને કીધું અને મને હેરાન કરવા માટે મામલતદારને આજે એ લોકોએ ગામવાળાએ અરજી આપી છે તો કાં હું ગામ ઇજ્જત કરું અને કાં તો મારા આત્માનો વિલોપન કરી નાખું। બસ આ મારી તૈયારી છે। મારું નામ પટેલ જાદવજીભાઈ કાનજીભાઈ રહે ચંદ્રનગર અને હું મારી ખેતી કરી મારી વ્યવસાય ઘર નભાવું છું। બીજું કે વલાણા રેવન્યુ વલાણા આવે એ ગૌચરની જમીન 200 સર્વે નંબર 241ની અંદર લગભગ 12 મહિનાથી ભૂમાફિયા દ્વારા માટી લેવાય છે। માટી હું ઘણી વિરોધ કરું તો મને ગામના લોકો સભ્ય અને સરપંચ અને ગામના આગેવાનો મને હેરાન કરે। હેરાન કરવામાં બાકી મૂકતા નથી। મેં લેન્ડ કમિટીની જમીન પણ આ લોકોની 200-250 વીઘા જમીન હાઈકોર્ટની અંદર જઈ લડી અને જમીન મેં સરકાર દાખલ કરાવી। એ બી લેન્ડ કમિટી ખોટી કરેલી। એટલે આવી જૂની દાજુ રાખી બીજું પછી મંડળીમાં મને સભ્ય પણ ના બનાવ્યો। એટલે આ રીતે મને હેરાન કરી અને આજ માટીનું મેં લીધું। એટલે મારા ગામની અંદર મારે એક વાડો હતો 70/32 એ લોકો ગામમાં સમૂહ લગ્ન આવતા હતા એટલે મેં વાડાને ચોખ્ખો કરી દીધો। મારો 20 વર્ષથી મારો કબજો હતો એટલે મેં ચોખ્ખો કરી દીધો। ચોખ્ખો કર્યા પછી મને એવું થયું કે લાવો હવે આપણો કબજો વાળી લઉં। એટલે મેં તાર ફિશિંગ કરી એટલે રાત્રે આ લોકો જઈ અને મારી આજે તાર ફિશિંગ 15 દી પહેલાંની 2 દી પહેલાં તોડી નાખી। એટલે મેં પોલીસ ટાઉનમાં ફરિયાદ બી કરેલી। પછી દવે સાહેબે એવું મને કીધું કે તમે કાગળિયા લાવો તમને ખર્ચો અપાઈ। દવે સાહેબને હું કાગળો બધા આપી આવ્યો, મારા 7/12 પંચાયતના ઠરાવ આકારણી બધું હું આપી આવ્યો દવે સાહેબને। અને એ લોકોએ જામીન ના લીધા। જામીન કે 60 વર્ષના જામીન લેવા માટે તો મામલતદારશ્રીને અમે રિપોર્ટ કરી દઈએ। એટલે મામલતદારશ્રીએ રિપોર્ટ કર્યો, હજુ એ લોકો જે 4 જણાએ મારી વાડ તોડી એના કોઈ જામીન લીધા નથી। તો સાહેબ જો આવી કલેક્ટર સાહેબ જો ગૌ માતા માટે આવી 80 વીઘાનો ખરાબો મૂકી દીધો ગૌચરનો, જો આવી જમીનમાં ભૂમાફિયા દ્વારા જો માટી લેવાશે તો ગૌ માતા ક્યાં ઊભી રહેશે ચરવા? અને એ લોકોને ખબર છે કે ગૌચરમાં રોયલ્ટી કે કંઈ લેવાય નહીં। એટલે આ લોકો રાત્રે 10 વાગે ડંફરિયા ચાલુ કરે છે અને વહેલા 4 વાગે ડંફરિયા બંધ કરી દે છે। મેં અનેક વાર રજૂઆત કરી પણ મને ધમકી આપવામાં આવે છે, મારી નાખવાની, ટાંકા ભાંગી નાખવાની। હું એકલો માણસ છું, મારો બાબલો બાર પરદેશ છે, અમે 2 માણસ રહી। માટે આના માટે જો કોઈ ન્યાય નહીં મળે તો હું વડાપ્રધાનને લેટર લખવાનો હું અને છેલ્લે ગામ મને હેરાન કરશે તો હું મારા આત્મવિલોપ પર સુસાઇડ પણ હું કરવાની તૈયારીમાં હું। માટે સરકારશ્રી આના પર ધ્યાન આપવું। બસ આટલું કંઈ મારી વાણી ઇનામ આપો। આ વલાણા ગામની જમીન છે, રેવન્યુ વલાણા આવે અને પંચાયત ચંદ્રનગર આવે। સરપંચ બને અને સરપંચે 72 કબજો મહાજનની જમીનો જમાયેલો। એ કબજો મેં મહાજનને પંકજભાઈને કીધેલું, પંકજભાઈ તમારી જમીન છે 72 વર્ષથી। એ પંકજભાઈએ કલેક્ટર મામલતદારમાં રદ કરાવી અને આજે પાટિયા મારી સરપંચની જમીન લઈ લીધી। એટલે મને હેરાન કરે છે। મને